ફરીથી હું કહું છું કે આ દાતા પરિવાર તરફથી આની મને મંજૂરી નથી, સાહેબ તરફથી બી મંજૂરી નથી, કે મને ભાવ થયો છે કે કોઈને કંઈ પણ લાભ લેવો હોય તો નામ લખાવજો અને એક લાભ લેજો અને લેવા જેવો છે. એક બહુ સરસ વાત એક છે, આ જ ભૂમિની અંદર જીવાપર ગામમાં એક સુંદર મજાનું સંકુલન થઈ ગયું છે, જેની જાપ અત્યારે આપણે કર્યું નવકાર મંત્રનું આખો સંકુલન જીવાપર ગામમાં થઈ રહ્યો છે. બહુ અદ્ભુત એવું એક આખું સંકુલન ઊભું થઈ રહ્યું છે. એ પરિવાર તરફથી 27,000 રૂપિયા જાહેર કરવામાં આવે છે. જિગ્નેશભાઈ અહીં હાજર છે, ખૂબ તનતોડ મહેનત કરે છે, પોતાનો વ્યવસાય દુબઈનો છોડીને આની અંદર લાગી ગયા છે. ખૂબ ખૂબ એની એમનો અનુમોદના. કાલે જે બાળકો આપણી સાથે થોડો સમય ભક્તિ કરવામાં હતા, આજે સવારથી આપણી સાથે અહીંયા સાધનામાં બેઠા છે, આ બાળકો બધે એમના સાથે જ આવેલા છે. સુંદર મજાની તન મન અને ધનથી એ આરાધના કરી રહ્યા છે. અને આ નવકાર મંત્ર ધામ એવું એક અદ્ભુત નજરાણું બનવાનું છે પાલીતાણાનું. એ પરિવારની પર પૂરી અનુમોદના. ચોથો મણકો સંપન્ન થાય એના પછી પ્રથમ ભોજન માટે બહેનો અને બાળકો જશે. ભાઈઓ સાહેબ સાથે અહીં સંગીતની ભક્તિની ધારામાં આપણે આગળ વધશું. બીજું, જેમને પ્રયાણ કરવાનું આવે છે કચ્છ તરફ, એમને વાપર્યા પછી પોતપોતાનો સાંજનો ચોવ્યાના ટિફિનની વ્યવસ્થા જે રાખવામાં આવી છે અહીંયાથી પોતાની કીટ સાથે સાથે લઈ લેવડાવે કે જેથી કરીને એની વ્યવસ્થા સચવાઈ શકે. અને વિશેષ રૂપે આ આખું અનુષ્ઠાન સફળ કરવા માટે કરીને પરિવારની ખૂબ જહેમત સાથે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી એમને ખૂબ જ ઉદારતા રાખી અને એમના ટ્રસ્ટીઓએ આ આખી વ્યવસ્થા આપણે આપી છે અહીં બેસીને આરાધના કરવા માટે કરીને એ પરિવાર એ ટ્રસ્ટીઓની બી પૂરી અનુમોદના. સંચોરી જૈન સંઘના ધર્મશાળાના ટ્રસ્ટીઓ તેમજ કારભાર સંભાળતા મિત્રો, શ્રી હાડેચાનગર જૈન સંઘ ધર્મશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકર મિત્રો, માતૃશ્રી ખીમઈબેન લગધીર શિવજી ગળા જૈન ધર્મશાળાના ટ્રસ્ટીઓ તેમજ તેમના કાર્યકર મિત્રો, મુંબઈથી પધારેલા શ્રી જયંતભાઈ રાય સાહેબના તેમના સર્વ સાથી મિત્રો, મુંબઈથી પધારેલા બૃહદ મુંબઈ પંચ પરમેષ્ઠી પરિવાર ટ્રસ્ટીઓના હોદ્દેદારો તેમજ સર્વ સાથી મિત્રો અને પરિવારના આમંત્રણને માન આપીને મુંબઈ, સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ, રાપર, ગાંધીધામ, ભુજથી પધારેલા સ્નેહીજનો તેમજ આખી વ્યવસ્થાનો લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે કરીને એલઈડી સિસ્ટમ તેમજ સાઉન્ડ સિસ્ટમના શ્રી હરીશભાઈ ભુજથી પધારેલ છે, એમનું ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી માટે શ્રી હરેશભાઈ સોની ભુજ. અને એક નામ લેતા મને વિશેષ આનંદ થશે કે આખો જે ડોમની વ્યવસ્થા કરી છે એવા પદ્માવતી કેટરર્સ, જે ગઈ ચૈત્ર માસની ઓળીમાં સંયુક્ત રીતે જેમને સુંદર મજાની ચૈત્ર માસની ઓળીની આરાધના એક સુંદર મજાનો આલંબન અને એક આદર્શ તરીકે ભુજમાં કરાયું એવા પદ્માવતી કેટરર્સના પરિવાર, પદ્માવતી ડેકોરેટર્સ ભાઈ વાસક્ષેપ માટે પછી જરા ઊભા થજો ભાઈ. અને સુંદર ભોજન માટે રચના કેટરર્સ કે જેમને આપણી સારામાં સારી રીતે ઉત્તમ દ્રવ્ય દ્વારા ભોજનની વ્યવસ્થા આપણે કરાવડાવી, એ બધેનો આ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે અને અનુમોદના કરી રહ્યા છે. અહીં ફરીથી પણ એક વાત આવે છે કે એમનું બહુમાન તિલક સ્વરૂપે કરવા માટેની ભાવના છે, પણ એ જ વાત કરું છું. એક વિનંતી કરીએ ભાઈ, વાસક્ષેપ માટે જે આવી રહ્યા છે જરા બિરાજો, પાછળથી પણ મળશો ભાઈ, જરા બેસી જાઓ સાહેબ. એક વ્યવસ્થા, એક અવ્યવસ્થા થાય છે ભાઈ, ખંડિત ન થાય ને એ પણ એક આરાધના છે. બિરાજો બધા, ત્યાં જ બેસી જાઓ ભાઈ. આપણી અશિસ્તતાના કારણે કોઈક વ્યવસ્થા ખંડિત થાય અને ભાવધારા તૂટે, એ એક જાતની બાધકતા છે. એટલે વિનંતી છે એક વિવેક અને વિનય રાખો. એક ભાવ ભાવીએ બીએમપીપી પરિવાર બંને લાભાર્થી પરિવાર સાથે મળીને સાહેબનો તિલક દ્વારા બહુમાન કરીએ. એક પરિવારની હૃદયની ભાવના છે. વસંતભાઈ, રજનીભાઈની ભાવના એવી છે
કે કોઈ પણ સન્માન યા કોઈ પણ જાતનું અમારા પરિવારનું કરવાનું નથી. જે લોકો દૂર દૂરથી આવ્યા છે અમારા આમંત્રણને માન આપીને, એ લોકોનું જ બહુમાન, એ જ અમારું બહુમાન થઈ ગયું એમ એમનું કહેવું છે. ભાગ્યશાળીઓ, ખૂબ ખૂબ ધન્યવાદ ભાગ્યશાળીઓ બંને પરિવારને. પણ એક તિલક છે ને એ સંઘનું કહેવાય સાહેબ. એટલે બૃહદ મુંબઈ પંચપરમેષ્ઠી પરિવાર જેના 12,000 મેમ્બરો છે, એ 12,000 મેમ્બરોનું તરફથી આપણું બહુમાનનું તિલક કરીએ છીએ અમે. કોઈ વસ્તુ આપતા નથી. ધન્યવાદ. પધારો સાહેબ. અને એક વાત, રજનીભાઈ, વસંતભાઈ પધારો. આ પરિવારની આમંત્રણને માન આપીને પોતપોતાના વ્યવસાયની અંદર સમય કાઢી, પરિવારની અંદર સમય કાઢી અને અહીં પધારવા બદલ આ બંને પરિવાર દરેક કલ્યાણ મિત્રોનો હૃદયપૂર્વક અભિવાદન કરે છે. ખૂબ સુંદર. બાપા ક્યાં ગયા? અનુમોદના 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 વારંવાર, 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 અનુમોદના 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 વારંવાર. બોલ જીન શાસન દેવ કી, બોલ આદેશ્વર ભગવાન કી, બોલ ગરવા ગિરિરાજ કી. સાહેબજી 5 મિનિટ સાહેબજીને બોલવા દો. બોલો જીન શાસન દેવ કી જય. પંચ પરમેશી પરિવાર તરફથી વસંતભાઈ અને રજનીભાઈ પરિવાર સંયુક્ત રીતે બૃહદ મુંબઈ પંચ પરમેશી પરિવાર તરફથી મુંબઈથી, સુરતથી અને અનેક ગામોથી શ્રાવક શ્રાવિકાઓ આજે પાલિતાણાના આંગણે ઉપસ્થિત છે. આપણા સદનસીબ જુઓ, આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં આપણે બધા જ અહીં એકત્રિત થયા છીએ. ત્યારે અમે મુંબઈમાં નક્કી કર્યું હતું કે લગભગ અમારા વર્ષમાં 2 થી 3 આવી રીતે સંઘો જાય છે મુંબઈથી. શંખેશ્વર થઈ ગયો, જેના આયોજકો છે, એ આયોજકોને સંઘવીની તો પદવી આપી ન શકાય, પણ અમે આ બંને પરિવારોને, રજનીભાઈને અને વસંતભાઈને, સંઘરત્નની પદવીથી આજે પાલિતાણા તીર્થે વિભૂષિત કરીએ છીએ. બોલો જીન શાસન દેવ કી જય. સંઘના મોઘેરા રત્નો છે. આ ભૂજપુરમાં પણ આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજના શિષ્ય કલાપ્રભ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં પણ 2-3 વાર આવા અનુષ્ઠાનો, ઓળીઓની આરાધના વગેરે હંમેશા કોઈ પણ ગચ્છ વાળા વગેરે જોયા કરવીના તમામ સાધુ સાધ્વીની ભગવત ભક્તિમાં આ પરિવાર હંમેશા આગળ રહે છે. એટલે વસંતભાઈ, લોકો એમ કહે છે, સાંભળજો જરા, કે આમ તો મેં હરી લીધું છે આખા વિશ્વનું હૈયું. મેં તો, લોકો ખુશ છે આપણી ઉપર, છો કે નહીં? આમ તો મેં વિશ્વનું હૈયું હરી લીધું છે મેં, પણ ખરેખર મારું હૈયું લઈ જનારા ધન્ય છે તમે. વાહ વાહ, સુંદર, ખૂબ સુંદર, ખૂબ સુંદર. કહે છે ને કે આપણા હૃદયમાં ગુરુ હોય એ બહુ સારી વસ્તુ છે, પણ જ્યારે ગુરુના હૃદયમાં આપણું સ્થાન રહે ને એ ઉત્તમ વસ્તુ છે. બોલ જીન શાસન દેવ કી. વિશેષ રૂપે પૂજ્યપાદ આચાર્ય ભગવાન પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ
કે આ જયેશભાઈની ઉંમરે આપણો અનુષ્ઠાન શરૂ થયો ત્યારથી અત્યાર સુધી અહીંયા બેઠા જ છે. અને વિનોદભાઈએ જ્યારે વિનંતી કરી કે સાહેબ એક ભાવના છે તો કે તું ચિંતા ન કરું આવો, પહેલાં તું મીઠું મોઢું કર. સાહેબે એમને મીઠું મોઢું કરાવી અને સુકન કરાવ્યું. અને ઉદારતાપૂર્વક આટલી વ્યસ્તતા હોવા છતાં, તબિયતની પણ એક મર્યાદા હોવા છતાં આટલો સમય સુધી આ પ્રસંગની અંદર આપણે નિશ્રા પ્રદાન કરી છે અને પોતે પણ ભાવધારામાં પોતાની ધારાને ચલાવી છે. ખૂબ ખૂબ સાહેબ આપને વંદન, હૃદયપૂર્વકના વંદન આપને અમારા તરફથી. અને આ પરિવારની એક ભાવના છે, આપ કહેશો એ જગ્યાએ 36,000 રૂપિયા જીવદયામાં આપના માર્ગદર્શન પ્રમાણે આપ કહેશો એ જગ્યાએ એ સુકૃતમાં વાપરશે. અનુમોદના 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 વારંવાર અનુમોદના અનુમોદના. જેનો ઉપયોગ અને ઘણા વર્ષો બાદ મને અમારા સદગુરુ મળ્યા, એમની નિશ્રામાં અનેક જગ્યાએ અંજન સલાકા પ્રતિષ્ઠાઓ મેં કરાવી છે. એવા ગુરુ ભગવાન પ્રભુચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરું કે 2 શબ્દ સાહેબજી આશીર્વાદ વચન આપના. સંપૂર્ણ શાંતિ. દાને શક્તિ ગુરુ ચાલુ છે ભારે સોરે તે સ્વીકૃતા કરા મા મંગલકારી 3 લોકના નાથ યુગાદિદેવ ઋષભદેવ પરમાત્મા તેની જે છત્ર છાયાની અંદર નમસ્કાર મહામંત્રની જે સાધના, નમસ્કાર મહામંત્રની જે આરાધના અને નમસ્કાર મહામંત્રનું જે અનુષ્ઠાન, એની અંદર જે ભાગશાળી ઉભય જે પરિવાર તમારા સૌ કોઈને આમંત્રિત કરી, તમે સૌ કોઈ જ્યાં આગળ અનંત આત્મા એક એક કાંકરે 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 સિદ્ધિપદને પામેલા એ ભૂમિ ઉપર તમારા સૌ કોઈનું આગમન જે બન્યું એ ખરેખર ભવવત્સ ભવાય, એ ભવ્યની અંદર પણ ભવ્ય છે. આ અનુષ્ઠાનની અંદર નમસ્કાર સમો મંત્ર ભગવંતના શાસનની અંદર અનાદિ અનંતકાળથી આ જે નમસ્કાર મહામંત્ર એ તમારા સૌ કોઈના અહીંયાની અંદર એવી રીતે એને તાણા વાણાની જેમ એક કરજો કે જેના જે કારણે કરીને જ્યારે જ્યારે કોઈ પણ મહાત્મા, કોઈ પણ સાધ્વી ભગવંતો જ્યારે માંગલિક જ્યારે શ્રવણ જ્યારે કરાવે ને જ્યારે કરે ત્યારે પહેલો નૌકાર મંત્ર, ત્યારબાદ જે ઘડીએ જે સમયે ગુરુ ભગવંતો જીનવાણી જ્યારે પ્રકાશે ત્યારે પણ નમસ્કાર મહામંત્ર ત્યાં કરવો. ત્યારબાદ સમાયી મરણ ચ બોઈ લાભો, કોઈ પણ આત્માને કોઈ પણ જીવને અંતિમ ઘડીએ અંતિમ સમયે જો શ્રવણ જો કરાવવામાં જો આવતું હોય તો આ નમસ્કાર મહામંત્ર નૌકાર મંત્ર, એ નૌકાર મંત્રની જે ધૂન આ જયંતભાઈ જે રાઈ, મને પોતાને આશ્ચર્ય લાગે કે એમને મારા અનુમાન પ્રમાણે 150 ઉપર તેમણે અંજન સલાકા પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. એની અંદર એની છે ને મોનોપોલી, એવી જે મોનોપોલી હતી કે મને પોતાને ખબર છે કે આ મોનોપોલીની અંદર ભગવંતના જે 5 જે કલ્યાણકો, ચ્યવનથી માંડીને, જન્મથી માંડીને, દીક્ષાથી માંડીને, કેવલથી માંડીને અને નિર્વાણ કલ્યાણકથી માંડીને જે જે ગામની અંદર, જે જે શહેરની અંદર અને જે જે સ્થાનની અંદર એમણે આ પ્રાણ પ્રતિષ્ઠા અંજન સલાકા કરાવી, જ્યાં આગળ એમણે છે ને નામના મેળવી. નામના કેમ મેળવી? ત્યારે એમનામાં એક મોટામાં મોટું
એની જે પુણ્ય છે એ પુણ્યની અંદર એમનું એક આદય નામ કરવાનો ઉદ્દેશ છે, એક સૌભાગ્ય નામ જરા ફ્રી કરવાનો કરતા ઉદ્દેશ સ્ટેજ મિત્ર ફ્રી અને એક યશ નામ કરવાનો ઉદ્દેશ. આ ત્રણ નામ કરવાના જબરજસ્ત ઉદયના જે કારણે કરીને જ્યાં 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 જે જગ્યાએ ગયા ત્યાં આગળ એમની છે ને બોલબાલા ત્યાં એ અંજન સારા પ્રાણ પ્રતિષ્ઠા છોડ્યા પછી એમને કોણ જાણે શું થઈ ગયું, કોણ જાણે કાંથી ભાવ આવીને ઉભો રહ્યો કે હવે આ છોડ્યા પછી એ આત્મન નમસ્કાર મહામંત્રની અંદર એ આત્મા છે ને ઓતપ્રોત થઈ ગયા, તાણાવાણાની જેમ થઈ ગયા. તમે જુઓ છો, દેખો છો, પાછળ જ્યારે દ્રષ્ટિ કર તમને પોતાને એમ લાગશે કે આટલી બધી માનવ વેદની અંદર કેટલા અત્યારે વાગ્યા તમને તમારી કને વોચ છે, તમારી કને ઘડિયાળ છે, તે છતાં પણ ભાવુકો એક ધ્યાનથી એકાગ્રતાથી આ જે આરાધનામાં જે જોડાયા એનું કોઈ પણ જો કારણ જો હોય આજ દિન સુધીમાં તો આ ત્રણ નામ કરવાના ઉદય એમને જબરજસ્ત અને એમની પોતાની જે ભાવના એવી જે હૃદયની જે ભાવના કે જેના જે કારણે કરીને એમને પૂછી જોજો, આજ તમાથી પૂછી જોજો કે ભાઈ જયંતભાઈ તમારા જીવનમાં તમે કેટલી પ્રતિમા